હું સુરેશ ફળદુ રાજકોટ બાર એસોસિએશનમાં ઉપપ્રમુખ તરીકે હાલ હોદ્દો ધરાવું છું. મારા અગાઉની જે બોડી હતી, લલિતસિંહ જે શાહી પ્રેસિડેન્ટ હતા અને એની આખી ટીમ દ્વારા સરકાર પાસે સરકારી જમીન વકીલોના વેલફેર માટે માંગણી કરવામાં આવેલી. જે જગ્યા અહીંયા ચૂંટણી કમિશનરની ઓફિસ છે આગળ, ત્યાં બાજુમાં 5 એકર જગ્યા છે. એ જગ્યાની એપ્લિકેશન આપવામાં આવેલી. એપ્લિકેશન પ્રોસેસમાં હતી દરમિયાન તારીખ 20/1/2024 ના મામલતદાર તાલુકા દ્વારા રાજકોટ બાર એસોસિએશનને એક પત્ર મોકલવામાં આવેલો. એ પત્રની અંદર સર્વે નંબર 150 ની જમીન છે, અંદાજિત 5 એકર જમીન, એ જમીન ફાળવા અંગેનો જે નિર્ણય કરવાનો હોય તો એ માટે અરજી છે એ ગુણદોષ ઉપર આગળ ચલાવવા માટે વર્તમાન જંત્રીની રકમ છે એના 1% એટલે કે કુલ રકમ ₹4,24,914 રૂપિયા ભરવા માટે પત્ર રાજકોટ બાર એસોસિએશનને તાલુકા મામલતદાર આપવામાં આવેલો છે. એ પત્ર અનુસંધાને અમે 1% રકમ છે એ રાજકોટ બાર એસોસિએશન છે એ મામલતદારમાં સરકારમાં જમા કરવા માટેની અત્યારે કાર્યવાહી કરી રહ્યા છીએ. એ જ રકમ જમા કરાવ્યા બાદ આગળ જે સક્ષમ ઓથોરિટી છે એ અરજી સંબંધે આગળની જે કંઈ પ્રોસેસ કરવાની થશે એ આગળ પ્રોસેસ કરશે. વકીલો માટે એક સારા સમાચાર કહી શકાય અને બાર એસોસિએશનની જ્યાં સુધી વાત છે ત્યાં સુધીમાં આ સમાચાર છે એ એટલા માટે મહત્વના છે કે અત્યાર સુધી કોઈ એસોસિએશનને આવી રીતે જગ્યા આપવામાં આવેલ નથી. આ પહેલો જ રાજકોટ બાર એસોસિએશનના ફાળે આ જસ જાય એટલા માટે કારણ કે વકીલોના વેલફેર માટેની વાત છે. જ્યાં વકીલોની ચેમ્બર છે, વકીલોના હિતાર્થ માટેના જે કાર્ય થવાના છે એના માટેની આ જગ્યા છે.